રાજકોટ શહેરમાં ખાડો ખોદે તે પડે કહેવત સાર્થક થતી હોય તેવી ઘટના સામે આવી છે। અમીન માર્ગના કોર્નર ખાતે રાજકોટ મહાનગરપાલિકાનું ડ્રેનેજ સફાઈ માટે જતું વાહન કોર્પોરેશન દ્વારા અગાઉ ખોદવામાં આવેલા ખાડામાં ફસાઈ ગયું। ઘટનાએ મહાનગરપાલિકાને પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલ ઉભા કર્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ખાડો 1 થી 1.5 મહિના પહેલા ખોદવામાં આવ્યો હતો, પરંતુ તેને યોગ્ય રીતે પૂરવામાં ન આવતા આ સ્થિતિ સર્જાઈ છે। સાથે જ સ્થાનિકોએ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો પણ આક્ષેપ કર્યો છે। ભ્રષ્ટાચારની દ્રષ્ટિએ જોવામાં આવે છે। આરએમસી ના બનાવેલા રસ્તામાં જો આરએમસી નો ટ્રક ફસાઈ જાય તો બીજું આપણે શું અપેક્ષા રાખી? ચોમાસાના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી। બધે ઠેકાણે ગેરકાયદેસર બાંધકામ અને તેને કાયદેસર કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય કઈ રોડનું કામ કરે તો એમાંય ભ્રષ્ટાચાર અને ખાડા ખોદે તો એમાંય ભ્રષ્ટાચાર। હજી રોડ બને ત્યાં બીજા આવીને ખાડા ખોદી જાય અને 3-3 મહિનાથી આ ખાડા પડ્યા રહે, વળી એને રિપેરિંગ કરવા માટે નવા ટેન્ડર બહાર પડે, એમાં ભ્રષ્ટાચાર કરે। પબ્લિકને હેરાન જ થવાનું છે। આ ખાડો લગભગ હું તો જોઉં છું 1 મહિના જેવું થઈ ગયું છે આ ખાડો થયો એને। સાહેબ આપણી આરએમસી માં તમે ફરિયાદ કરો ઉલટાની આપણી અમે ફરિયાદ કરે છે। રાજકોટના અમીન માર્ગ પર પ્રી મોન્સૂન કામગીરી અર્થે રાજકોટ મહાનગરપાલિકાએ ડ્રેનેજ લાઈન છેલ્લા 4 દિવસથી ખોલેલી હતી। અહીંયા રાહદારીઓને કોઈ પણ જાતનું સાઇન બોર્ડ અથવા તો સેફટી માટેના કોઈ બેરિકેટિંગ મારેલા નહોતા। જેને ખાડો ખોદ્યો તે જ ફસાયા છે। રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઈનનું જે ટ્રક છે એ જ આ મોટા ખાડામાં ફસાયો। જો કોઈ રાહદારી કે અથવા કોઈ વાહન ચાલક આમાં અકસ્માતે કોઈ ગંભીર ઈજા થાય તો તેનો જવાબદાર કોણ? અને ભૂતકાળમાં રાજકોટમાં થયેલું છે। આ માત્ર પ્રશ્ન અમીન માર્ગ પૂરતો નથી, સમગ્ર રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે ચારે બાજુ ગટરો ખોલેલી છે। આ ગટરો ખોલે એમાં કોઈ પ્રશ્નો ન હોય, પરંતુ તાત્કાલિકપણે ફરીથી આનું પેચિંગ વર્ક કરી અને રોડ રસ્તા સામાન્ય રીતે રાહદારીઓ ચાલી શકે, કોઈ વાહન ચાલકોને પ્રશ્નો ન ઉદ્ભવે એની જવાબદારી તંત્રની હોય છે। પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેનો એ માત્ર ને માત્ર રીલ્સો અને ફોટો સેશનમાં વ્યસ્ત છે। ભાજપના તમામ કોર્પોરેટરે પ્રી મોન્સૂન કામગીરી નિહાળવાના ચારે બાજુ ફોટાઓ પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યા છે, પરંતુ હકીકતે રાજકોટમાં ચારે બાજુ ગટર લાઈનો ખુલ્લી છે, રાહદારીઓના જીવ જોખમ ઉપર છે, ટ્રાફિક ચક્કાજામ થાય છે। અહીંયા અમીન માર્ગે છેલ્લા 5 દિવસથી ડ્રેનેજ લાઈન છે, માત્ર 2 ફૂટના ડ્રેનેજ લાઈનની અંદર 5-5 દિવસ કઈ રીતના થાય? તો મેયરશ્રી ફિલ્ડ ઉપર ઉતરે। વિપક્ષ તરીકે અમે મહાનગરપાલિકાના ભાજપના નેતાઓને ચેતવણી આપીએ છીએ કે ગયા વર્ષ જેવી રાજકોટવાસીઓને રોડ રસ્તા અને ખાડાઓ બાબતે હાલાકી પડશે, અમે ફરીથી આંદોલન કરશું અને રસ્તા ઉપર ઉતરશું। રાજકોટના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, પણ માત્ર નેતાઓની રીલ્સો જોવા માટે નથી કરતા। ખરેખર ગ્રાઉન્ડ ઉપર કામગીરી અર્થે એમને નાની મોટી અપેક્ષા હોય છે।